હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થીઓને. ગુડ મોર્નિંગ જય સોના. ખાલી એક જ વિદ્યાર્થી રિપ્લાય આપો, બાકી બીજા બધા શું કરે? સુઈ ગયા છે કે શું? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ ચાલો, સર. બીજો એક વિદ્યાર્થી બોલ્યો, બે જ બોલ્યા. ક્લાસમાં તો કેટલા બધા છે સ્ટુડન્ટ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. ચલો 3. બીજા બધા કેમ નહીં બોલતા? ગુડ મોર્નિંગ સર. જો Good હું morning, દર વખતે કહું તો sir. એક ના એક વિદ્યાર્થી morning, બેચમાં sir. બોલે, જય બીજા બોલતા જ સ્વામિનારાયણ. નહીં. ક્લાસમાં 50 સ્ટુડન્ટ તો એક સાથે 50 સ્ટુડન્ટ નો અવાજ આવવો જોઈએ. ગુડ મોર્નિંગ સર. અમુક ને એવું બીજા બધા બોલ દે છે ને તો આપણે બોલવાની જરૂર નહીં. બોલો, અમુક તો એવા છે, હવે એનું શું કરીએ આપણે? હશે કઈ નહીં, ચાલો જવાબ. ગુડ મોર્નિંગ. ચલો, કયું ચેપ્ટર રનિંગ છે આપણું? 12. થર્મોડાયનેમિક્સ. સાચી વાત ને? હા. ધીરે ધીરે રિપ્લાય આવે છે અમુક અમુક ના. કઈ નહીં, ચાલો થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં હવે બેટા આપણે ગઈકાલે થોડી વાત કરી હતી, બિગિનિંગ કર્યું હતું અને શૂન્યક્રમનો નિયમ પણ આપણે જોયો હતો. અને મેં બેટા તમને એ પણ કારણ કહ્યું હતું કે શૂન્યક્રમનો નિયમ શું કામ કહેવાય છે, કેમ 1 2 3 4 ચોથો નંબર કેમ ના આપ્યો, તો એ પણ મેં બેઝિક રીઝન તમને ગઈકાલે કહ્યું હતું કે એનું કારણ શું છે એમ. કારણ કે બહુ સ્વીટ રીઝન છે એનું, કે એના પહેલો બીજો ત્રીજો નિયમ આવી ગયા હતા અને એ બધા કરતા બેઝિક જ બાકી રહી ગયું એકદમ. અને પાછળથી વૈજ્ઞાનિકોને એ શોધાયું તો ખબર પડી હવે તો એને કયો નંબર આપો, 0.5 નો તો અપાય નહીં કે 1.0 ને એવું અપાય નહીં, તો બાકી કયો તો કે શૂન્યક્રમ, એટલે કે શૂન્ય, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. નહીં તો ન્યૂટનના નિયમમાં પણ એવું આવવું જોઈએ, ન્યૂટનનો ત્રીજો નિયમ પછી ફરી પાછું શૂન્ય. ના, પણ એવું નથી. આ તમારી જાણ માટે ખાલી. હવે થર્મોડાયનેમિક્સ ઓલરેડી કેમિસ્ટ્રીમાં તમે ચેપ્ટર ભણો છો અને એમાં ઘણું ખરું તમારે જુદી જુદી ભૌતિક રાશિઓ વિશે તમને ખ્યાલ હશે જ. જુદી જુદી ભૌતિક રાશિઓ જેમ કે વાયુ સાથે સંકળાયેલ અથવા તો તરલ પ્રવાહી સાથે સંકળાયેલ ઘણી બધી ભૌતિક રાશિઓ કે જેનો આપણે અભ્યાસ કરીએ છીએ, જેમ કે તાપમાન છે, દબાણ છે, કદ છે, આંતરિક ઉર્જા છે, ઉષ્મા છે, તાપમાન છે. આ વિવિધ બધી વ્યાખ્યાઓ બધું અલગ અલગ હોય છે અને એક્ઝેક્ટ ડેફિનેશન ઘણા બધામાં આવે પણ નહીં. જેમ કે તાપમાનની એક્ઝેક્ટ ડેફિનેશન એટલે શું, તો કે ભાઈ સર તાપમાન એટલે કોઈ કે તાપમાન એટલે આમ ગરમ લાગે ને તાપમાન કહેવાય, તો કે ના સર કોઈ કે ઠંડુ લાગે ને તો તાપમાન કહેવાય. તો ભાઈ એક્ઝેક્ટ તાપમાન શું? ચાલો ભાઈ એક્ઝેક્ટ તાપમાન આપણે કેવું કોને, એ એવો પ્રશ્ન થાય કે ચાલો ભાઈ મારે એક્ઝેક્ટ તાપમાન કેવું છે કોને, તો કોને કહી શકાય? તો એક્ઝેક્ટ ઘણી બધી વાર ડેફિનેશન નહીં હોતી, પણ આપણે એને સમજી શકીએ કે ચલો આ છે. અમુક એવું થર્મોમીટરમાં માપીએ, ચલો થર્મોમીટરમાં માપીએ તો આપણને જે સ્કેલ મળ્યો એને આપણે કહીએ ચાલો કે 37 ડિગ્રી, 38 ડિગ્રી, 100 ડિગ્રી, 200 ડિગ્રી, 0 ડિગ્રી, -10, -20, 300, 400, 5000, 6000 કેલ્વિન, સેલ્સિયસ. ડોક્ટર પાસે જઈએ તો માપે તો કે કેટલો તાવ છે, કે 101. તો ઘણાને એમ થાય 101 તો આપણે ઉકળી જવા જોઈએ. હમણાં કેમિસ્ટ્રી લેક્ચરમાં વાત કરતા હોય 100 ડિગ્રી તો બધું વરાળ થઈ જાય, તો આપણે ઉકળી જવા જોઈએ ને આપણે આખા. તો આપણે તો જે છીએ તો ભાઈ એ 100 ડિગ્રી છે, પણ એ 100 ડિગ્રી શું, તો ભાઈ સેલ્સિયસમાં નથી, એ ફેરનહીટમાં છે. ફેરનહીટમાં તાવ માપે, એનું ટેમ્પરેચર માપદર્શક અલગ હોય, આ ખ્યાલ રાખવો જોઈએ. સેલ્સિયસ, ફેરનહીટ બધું વસ્તુ અલગ છે. કેલ્વિન તો કે ભાઈ એનું ટેમ્પરેચર શોધવા જઈએ તો એ તો +273 કરો. રેડી? તો ધારો કે આપણું 37 ડિગ્રી હોય, એમાં 273 એડ કરો તો 300, 350 જેવું થાય. કેટલું બધું વધારે, 310. ચાલો એટલું બધું થયું, તો હવે એનું શું કરવાનું? એટલું બધું ટેમ્પરેચર પોસિબલ જ નહીં. એટલે તમે શું બોલો છો એકમ, એ પણ ખૂબ અગત્યનો છે. પણ એક્ઝેક્ટ આપણને ખબર હોવી જોઈએ. અને તાપમાન પણ કુલ 4 રીતે માપી શકાય છે. 3 ની તમને ખબર હશે. રેડી? પણ એ અત્યારે હું કહેતો નહીં, જ્યારે આવશે ત્યારે તમને કહીશ. એટલું તમારી જાણ માટે. હવે આ ચેપ્ટરમાં આપણે જે દબાણની વાત કરી, તાપમાનની વાત કરીએ છીએ, કદની કરીએ છીએ, અને એક શબ્દ અગત્યનો છે ઉષ્મા. ઉષ્મા શબ્દ અગત્યનો છે. ચાલો, ઉષ્મા એટલે શું? ઉષ્મા એટલે કે અમુક એવું કે શિયાળામાં તાપણું કરી આમ ગરમ લાગે એટલે ઉષ્મા કહેવાય. ગેસ ઉપર કંઈક બનાવીએ, ચૂલા ઉપર કંઈક બનાવીએ એટલે આપણે આમ ઉષ્મા શબ્દથી કહીએ. પણ એક્ઝેક્ટ ઉષ્મા એટલે શું, એવું પ્રશ્ન થવો જોઈએ કે ચલો ઉષ્મા શું છે. ચલો બીજો એવો ને એવો શબ્દ હું એક આપું તમને, આંતરિક ઉર્જા. ચલો આંતરિક ઉર્જા એટલે શું? ફરી પાછો પ્રશ્ન થાય કે આંતરિક ઉર્જા સર એ શું? આંતરિક ઉર્જા એ કેવી રીતે ડિફાઇન કરવાનું?
તો આંતરિક ઉર્જામાં એવું તો શું હોય, શું કરવાનું? આવો પણ પ્રશ્ન થાય કે ચલો આંતરિક ઉર્જા શું છે. ફરી પાછું કાર્ય, તો કાર્ય તો આપણે ભણી ગયા છે, પણ એ કાર્ય આ કાર્ય અલગ છે. આપણે વાયુ માટે, પ્રવાહી માટે અહીંયા વાત કરીએ છીએ કાર્ય. રેડી? પાર્ટ 1 માં જે આપણે કાર્ય કરી ગયા ઘન પદાર્થ પર આપણે બાહ્ય બળ લગાડતા હતા ત્યારે કાર્ય. તો વાયુમાં આ મારી આજુબાજુમાં હવા હશે જ, હું આમ કરું તો શું કાર્ય થયું, કેવી રીતે કાર્ય થયું, કેવી રીતે કામ કરે, આવા ઘણા બધા પ્રશ્નો માઇન્ડમાં આવે. તો સિમ્પલ ને સાદી બેઝિક કહીએ, વ્યાખ્યાઓ કહે ઉષ્મા, તો આપણને ખબર છે કે એની સાથે કંઈક ઉર્જા હોય. રેડી? ઉર્જા હોય એની સાથે, તો આપણે એને ઉષ્મા તરીકે કહી શકીએ. એટલે ઉષ્મા ઉર્જા એનું પારિમાણિક સૂત્ર જોવા જઈએ તો ઘણી બધી વાર આપણે ઉષ્માના અથવામાં ઉર્જા શબ્દ પણ વાપરતા હોઈએ છીએ. બટ ઇન શોર્ટ, ઉષ્મા એટલે કોઈ પણ તંત્ર. જો આપણે ફિઝિક્સમાં અહીંયા વાત કરીએ થર્મોડાયનેમિક્સમાં, તો જે વસ્તુનો આપણે અભ્યાસ કરતા હોય એને તંત્ર તરીકે ઓળખીએ. ત્યારે આપણે આજુબાજુની વાત, આજુબાજુ જે કંઈ પણ હોય એને આપણે પરિસર તરીકે ઓળખીએ. સપોઝ કે તમે તમારા રૂમમાં બેઠા છો અને કોઈ એવું પૂછે કે ચાલો ત્યાં ટેમ્પરેચર કેટલું છે તમારા રૂમમાં, તો તમે કહેશો કે ચાલો ભાઈ અમારા રૂમમાં અત્યારે શિયાળાની સિઝન હોવાથી લગભગ તાપમાન જોવા જઈએ તો 20 થી 25 ડિગ્રી આજુબાજુ હશે, સેલ્સિયસ આજુબાજુ હશે. તો એ તમારા રૂમનું તાપમાન થયું. તો એ જે રૂમ છે, તમે રૂમની વાત કરી, તો એ તમારા માટે તંત્ર થયું. એ શું થયું? તંત્ર. તો હું તમને પૂછું ચાલો તમારા તંત્રનું તાપમાન કેટલું, તો એટલે તમારે તંત્રની ડેફિનેશન આપવી પડે કે અહીંયા તંત્ર મારો રૂમ છે, એને હું તંત્ર તરીકે લઉં છું, પહેલી વસ્તુ. અને આજુબાજુ જે કંઈ પણ વસ્તુ છે, તો કે ભાઈ રૂમની આજુબાજુ શું હોય, તો કે ભાઈ સોસાયટી કે વોટેવર આજુબાજુ ખેતરો કે જે કંઈ પણ હોય, તો એ આપણા માટે વાતાવરણ છે. પણ ફિઝિક્સની લેંગ્વેજમાં આપણે એને કહીશું પરિસર. ફિઝિક્સની લેંગ્વેજમાં એ કહેવાય પરિસર. તો તંત્ર અને પરિસર એના વચ્ચે હંમેશા ઉષ્માનો વિનિમય ચાલુ જ રહેતો હોય છે. એને હંમેશા તંત્ર અને પરિસર વચ્ચે ઓલવેઝ, કાયમ માટે ઉષ્માનો વિનિમય શરૂ જ હોય છે. હા, કોઈ પણ એવી સંરચના દ્વારા તમે આ ઉષ્માનો વિનિમયનો દર ઓછો કરી શકો, નજીવત નાનો શૂન્ય નજીક કરી શકાય, પણ શૂન્ય ના કરી શકાય. તમે સપોઝ કે રૂમના દરવાજા બારી બારણા બંધ કરી દો તો કદાચ અમુક ટાઈમ સુધી તમારું ટેમ્પરેચર જળવાય રહે, પણ થોડીક તો એ રૂમમાં દિવાલો સાથે અથવા દિવાલોના દરવાજાના કાણામાંથી થોડી ઘણી હવાની અવર જવર રહેવાથી તમારા રૂમનું ટેમ્પરેચર વધવાનું ઘટવાનું થવાનું છે. અથવા દિવાલો સાથેથી આવશે, કોઈ પણ રીતે થશે, પણ વિનિમય તો ચાલુ જ રહેશે. એનું ગઈકાલે મેં તમને ઉદાહરણ બેટા આપ્યું હતું કે થર્મોસ વસ્તુ એવું છે, રેડી, કે ઠંડુ ઠંડુ ગરમ ગરમ રાખી શકે અમુક ટાઈમ સુધી, પછી પરમેનન્ટ ના રહે. રેડી? એક સરદારજી હતા, કોઈ સરદારજી હોય તો ખોટું ના લગાડશો, પણ મોસ્ટ ઓફલી ઇન્ડિયામાં જોક્સ બનતા હોય તો સરદારજી ઉપર બનતા હોય છે. તો સરદારજી ગયા કોઈક મોટા મોલમાં અને તઈ જઈને પૂછ્યું કે ये क्या है, तो उसने बोला थर्मोस, इसका क्या काम है? तो પેલા કે ચલ ભાઈ એનાથી કામ તો કઈ ના થાય, कि इसमें ठंडा ठंडा रहता है और गरम गरम रहता है. तो सरदारજી તો આમ શું કહેવાય, એકદમ આનંદમાં આવી ગયા, ઠંડા ઠંડા और गरम गरम रहता है, तो लाओ लाओ दे दो. પછી ખરીદીને જાય, બીજે દિવસે ઓફિસ જવાનું હોય તો कि चल भाई इसमें भर दे, इसकी बीवी को बोलता है. तो इसके क्या भरूं? तो कि भाई थोड़ी गर्म चाय डाल दे और थोड़ी लस्सी मलाई मार के डाल दे. तो वो सरदारनी जो थी बोलती क्या बोल रहे हैं आप? नहीं, मैंने कल लिया था, वहां से मुझे बोला था कि गरम गरम रहता है और ठंडी ठंडी रहता है. તો હવે તો પેલી તો સરદારની તો કશું ચાલે નહીં, સરદારની તો બધું થોડી ચાય નાખી દીધી, લસ્સી નાખી દીધી, અને સરદારજી તો આજે બહુ ખુશ થઈને ઓફિસ ગયા. આમ કે ચલ ભાઈ ક્યાં ચાહીએ, लस्सी चाहिए चाय चाहिए? तो भाई कहाँ है? तो ले लस्सी चाय, एक में ही? यस एक में ही. उसने बोला है दोनों में सेम रहता है. તો સરદારજી ખોલે તો એ ચાય બાય બધું ફાટી ગયું હતું ને એવું બધું થયું હતું, અને સરદારજી આવ્યો પેલા મોલમાં ગરમ થતો થતો, पहले बेचार आले पहला तारे तू कल बोल रहा था ना कि ठंडा ठंडा गर्म रहता है, गरम गरम रहता है. तब इंसान ने कहा सरदार जी ठंडा ही रखो तो ठंडा ही रहता है, गर्म ही रखो तो गर्म ही रहता है, लेकिन दोनों एक साथ रहते हैं तो ठंडा ठंडा और गरम गरम नहीं रहता. બંને એક સાથે ના રહે. હવે સરદારજી કદાચ ફિઝિક્સ નહીં ભણ્યા હોય, નહીં તો ખબર પડી જાય કે ચાયનું તંત્ર અલગ છે અને લસ્સી એના માટે પરિસર છે. એટલે લસ્સી એક રીતે બંને તંત્ર અલગ છે, ચાય અને લસ્સી તંત્ર અલગ અલગ છે. હવે બે તંત્ર એક સાથે ભેગા કરે તો ઉષ્માનો વિનિમય ઓબ્વિયસ છે, થવાનો છે, અને થવો જ જોઈએ ઉષ્માનો વિનિમય. તો હવે તમને થોડું ઘણું ઉષ્મા વિશે ખ્યાલ આવે છે કે ઉષ્મા શું છે, ઉષ્મા ઉર્જા શું છે. રેડી? ઉર્જાનો જે એકમ છે એ ઉષ્માનો એકમ આવે. મોસ્ટ ઓફલી આપણે ઉષ્મા
શબ્દ આપણે આ ચેપ્ટરમાં ઠંડા અથવા ગરમ તાપમાન સાથે સંલગ્ન હશે, એની સાથે જોઈન્ટ હશે, એટલે આપણે થોડી વાર એ વાપરશું તમારી જાણ માટે. બીજી વસ્તુ બેટા, મેં વાત કરી આંતરિક ઉર્જા. ચલો આંતરિક ઉર્જા એ શું છે, એવો સવાલ થાય કે ચલો આંતરિક ઉર્જા શું છે. ચલો આંતરિક ઉર્જા શું છે, તો ફરી એવો પ્રશ્ન થાય કે સર કંઈક તો આંતરિક ઉર્જા હશે, કે ચલો આંતરિક ઉર્જા એવું તો શું છે, એવો પ્રશ્ન થાય. તો તંત્ર પાસે એવું તો શું છે આંતરિક ઉર્જા એટલે એની પાસે હથિયારો છે, તલવાર છે, ચલવાય રેડી તલવાર છે, અથવા કંઈક એવું એની પાસે શું છે, એવો પ્રશ્ન થાય કે આંતરિક ઉર્જા એટલે શું. તો ખરેખર આંતરિક ઉર્જા એટલે આપણે અહીંયા તંત્રમાં સપોઝ વાયુ લઈએ છીએ, વાયુ લો, કોઈ પણ વસ્તુ લઈ શકાય, પ્રવાહી લઈ શકાય, તો આપણે ચાલો વાયુ લઈએ છીએ, તો વાયુના દરેક ઘટક કણોમાં એકદમ ડીપ લેવલ સુધી જાઓ તો એના ઘટક કણોમાં અણુઓ, પરમાણુઓ હોય છે. તો એ અણુઓ, પરમાણુઓ પાસે કંઈક ને કંઈક પોતાની ગતિ ઉર્જા હશે, સ્થિતિ ઉર્જા હશે, કંપન ઉર્જા હશે, રેડી દોલિત ઉર્જા હશે. આવી ઘણી બધી ઉર્જા હોય. ફરીથી કહું છું કે વાયુ ઘણીવાર કંપન, વાઇબ્રેટ થતો હોય, રેડી ઉષ્મા એની પાસે દોલિત થતો હોય, કોઈ પણ રીતે સ્થિર સ્થિતિ ઉર્જા હોય. આ બધી ઉર્જા હોય, તો એ બધી જ ઉર્જાઓ ભેગા કરે અને એના કારણે જે પરિણામી છે એને આપણે આંતરિક ઉર્જા કહીએ. તો તમને એવું થાય કે સર અમારા ક્લાસરૂમમાં અથવા તો અમારા ઘરમાં વાયુઓ છે એની પાસે આંતરિક ઉર્જા હોય, ઓબ્વિયસ હોય. તો તમને એવું થયું આંતરિક ઉર્જા છે તો અમારું ઘર છે અથવા તો ચાલો કેમ ઉડવા નહીં મળતું, ફુગ્ગાની જેમ, ફુગ્ગામાં હવા હોય કેમ ઉડવા મળે છે, આમથી આમ જાય. તો જો એ વાયુના અણુઓને એ નથી ખબર કે બધા એક જ સાઈડ જાય, કે ચાલો ભાઈ લેફ્ટ તો બધા એક સાથે લેફ્ટ, બધા રાઈટ તો રાઈટ. જો એવું થતું હોય તો તમારા રૂમના બધા જ વાયુના અણુઓ કે ચાલો ભાઈ લેફ્ટ તો આખી રૂમ ખસે, રાઈટ તો રાઈટ, અબવ તો અબવ, ડાઉન તો ડાઉન, જે બાજુ પણ એને નહીં ખબર, તો પરિણામી શૂન્ય થાય. કેમ શૂન્ય થાય? તો કે ભાઈ અમુક ડાબી બાજુ જાય, અમુક જમણી બાજુ જાય, અમુક નીચે, ઉપર, આગળ, પાછળ, બધી જ દિશામાં જવાના છે. હા કે ના? તો કહેશો યસ સર, ઓબ્વિયસ, બધા અલગ અલગ જતા હોય. એટલે પરિણામી આંતરિક ઉર્જા આપણને જે કાર્યમાં મળવી જોઈએ શૂન્ય મળે. પરિણામી જે મળવી જોઈએ ને આપણને ટોટલી કેટલી મળે? 0 મળે. ખબર પડી? પણ હોય તો છે જ આંતરિક ઉર્જા. તો આંતરિક ઉર્જા શાના કારણે હોય એ તો ખબર પડી ને. તો આંતરિક ઉર્જા હોવાનું શું કામ? તો કે ભાઈ વાયુના અણુઓ, પરમાણુઓ એની પાસે કઈ કઈ વસ્તુ ધરાવે છે? તો તમે કહેશો સર એની પાસે દોલિત ગતિ છે, કંપિત ગતિ છે, સ્થિર છે, રેડી. આ બધી જ ગતિઓના પરિણામે આપણને આંતરિક ઉર્જા મળતી હોય છે. પહેલો શબ્દ મેં તમને કહ્યો ઉષ્મા અથવા ઉષ્મા ઉર્જા, બીજો શબ્દ મેં કહ્યો આંતરિક ઉર્જા, અને ત્રીજો શબ્દ એક હું શબ્દ કહું છું તમને, કાર્ય, વર્ક. રેડી? તો કાર્ય એટલે શું? તો આપણી પાસે જે કે પણ તંત્રમાં વાયુ આપણે અહીંયા લઈએ છીએ, એ વાયુ પાસે કઈક ક્ષમતા હોવી, કાર્ય કરવાની કઈ ક્ષમતા, કોઈ પણ પ્રકારની કોઈ એબિલિટી હોવી, એને આપણે કોઈ પણ પ્રકારની એનીથિંગ એલ્સ, રેડી. સપોઝ કે એનું દબાણ વધી ગયું અથવા તો કદ વધી ગયું, સપોઝ કોઈ વાયુ છે એમાં દબાણ વધી ગયું તો શું થાય? એનું કદ વધે. એનો મતલબ કે કંઈક કાર્ય કરી શકે, અથવા ઘટી ગયું તો પણ કાર્ય કરી શકે. તાપમાન વધ્યું વાયુનું, યસ વધે. ચલો તાપમાન વધે તો તાપમાન વધવાથી શું થશે? તો એ દરમિયાન પણ તાપમાન જ્યારે વધશે તો એ દરમિયાન પણ ફરીથી એનું કદ વધવાનું છે. એ તો ઓબ્વિયસ છે. તાપમાન વધે એટલે કદ વધે, કદ વધે એટલે આપોઆપ કંઈક ને કંઈક આપણને કાર્ય મળે. હવે આવું બધું શું કામનું? તો કદાચ તમે સાંભળ્યું હશે કે સૌપ્રથમ સ્ટીમ એન્જિન શોધાયું હતું. રેડી? વરાળ યંત્ર, જેને બોઇલર તરીકે ઘણો ઓળખવામાં આવે છે, કે જેમાં પ્રવાહીને ખૂબ ઊંચા તાપમાને લઈ જવામાં આવે અને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય, જેની પાસે ઉર્જા હોય, એના કારણે પિસ્ટન ફરે અને જે તે તંત્ર ફરે. સૌપ્રથમ એનાથી, અને બાદમાં ઘણા બધા એન્જિન, હવે તો બધા લેટેસ્ટ બધા એન્જિનો આવી ગયા, પણ સ્ટાર્ટિંગની આપણે વાત કરીએ, બિગિનિંગની, તો આવી રીતે કાર્ય થતું હોય છે. ખ્યાલ આવ્યો બેટા? હવે જો કોઈ પણ વસ્તુમાં કાર્ય કેટલી રીતે શક્ય છે, એવો બેઝિક સવાલ હું તમને પૂછું કે ચલો બેટા કાર્ય કેટલી રીતે શક્ય છે? તો તમે એવું કહેશો સર તો ડિફિકલ્ટ છે. રેડી? કાર્ય કરવું તો કે ભાઈ
સર વિચારવા દો કે કાર્ય કઈ કઈ રીતે કરી શકાય. એક રીતે, બે રીતે, ત્રણ રીતે. તો ભાઈ એક તો એની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય ને તો કાર્ય થાય. યસ સર, આંતરિક ઉર્જામાં ફેરફાર થાય તો કાર્ય થાય, પહેલી વસ્તુ. અથવા બીજું તો કે ભાઈ ઉષ્મા ઉર્જામાં ફેરફાર થાય ને તોય થાય. તો કે ભાઈ કોઈ એક બંધ બોટલ લઈ લો, બંધ બોટલ, એમાં કોઈ પણ પ્રકારે ચલો આંતરિક ઉર્જા વધી. આંતરિક ઉર્જા વધી એટલે કે વાયુના અણુઓની ગતિ વધે કે કોઈ પણ રીતે વધી, દબાણ વધારવાથી, કદ વધારવાથી અથવા તો તાપમાન વધારવા ઘટાડવાથી થયું તો કાર્ય મળે, એક વસ્તુ. અથવા બીજી વસ્તુ કઈ તો કે ભાઈ એને આંતરિક ઉર્જા વધે. ખ્યાલ આવ્યો? આંતરિક ઉર્જા વધે અથવા તો ઉષ્મા ઉર્જા વધે, ઉષ્મા ઉર્જા અથવા તો ઉષ્મા વધે. રેડી? આવી રીતે આ બે વસ્તુ થઈ તો આ બંને રીતે કાર્ય થઈ શકે. તો બેટા આ ઉષ્મા અને આંતરિક ઉર્જા આ બંનેને અને કાર્યને સંબંધ ધરાવતો આપણને થર્મોડાયનેમિક્સ નો પહેલો નિયમ મળે. ફરીથી સર, ફરીથી કહો, એક વારમાં ખબર ના પડી, ચાલો કહું છું. ઉષ્મા અથવા તો ઉષ્મા ઉર્જા કહો તમે, આંતરિક ઉર્જા એટલે કે આંતરિક ઉર્જા અને કાર્ય એને અનુલક્ષીને બેટા આપણને ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ મળે. તમે કે સર એ કેવી રીતે મળે, એનો નિયમ શું છે, એનું સૂત્ર સ્વરૂપ શું છે? એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે, યાદ રાખજો. ચલો હું તમને કહું, 1 મિનિટ. એબીસીડી કેટલાને યાદ છે? ચલો એબીસીડી કેટલાને આવડે છે? સો ઓલમોસ્ટ બધાને આવડે છે આલ્ફાબેટ. ઓકે, હું તમને એવું કહું, ચલો શોર્ટકટ કહું છું યાદ રાખવા માટેનું, શોર્ટકટ કહું છું, પછી એવું ના કહેતો સર તમે કહ્યું નહીં. એ બી સી ડી એફ જી એચ આઈ જે કે એલ એમ. ઓકે, એમાં હું તમને 3 અક્ષર આપું છું, એમાં કયો અક્ષર પહેલા આવે, કયો બીજો આવે ને કયો ત્રીજો આવે તમારે મને કહેવાનું, બરાબર છે? એક શબ્દ છે ક્યુ, એક છે ડબલ્યુ અને એક છે યુ. ચલો કયો પહેલા આવે ચડતા ક્રમમાં, કયો બીજો અને કયો ત્રીજો આવે? કોણ જવાબ આપશે? ક્યુ પહેલો યુ ડબલ્યુ. ક્યુ આવે પહેલો ક્યુ આવે, પાક્કું ને? હા, યુ પછી કયો આવે? યુ. પછી કયો આવે? ડબલ્યુ ને? પાક્કું ને? આખું ચાલો તમને ચડતો ક્રમ આવડી ગયો બધાને? પહેલા કયું આવે? યુ યુ. પછી બીજો યુ ડબલ્યુ. યુ. પછી ત્રીજો ઓકે, ચાલો બહુ સરસ. જો તમને આ ચડતો ક્રમ આવડે તો પહેલો નિયમ આવડી ગયો. ચાલો કેટલાને આવડે આ ચડતો ક્રમ? આવડી ગયો. આવડી ગયો ને? હવે જો હું શીખવાડું છું એનું વાક્ય શું છે અને કેવી રીતે છે એ હું તમને વ્હાઇટ સ્ક્રીનમાં હું તમને ડ્રો કરું એટલે તમને ખ્યાલ આવી જશે કે શું નિયમ છે. ચલો તમને શું દેખાય છે? વ્હાઇટ બોર્ડ. પાક્કું દરેકને દેખાય છે ને? હા બીજું કઈ દેખાય છે? પેન્સિલ પેન્સિલ. પેન્સિલ દેખાય છે. ચાલો, હું નહીં દેખાતો? કઈ નહીં. દેખાવ છે? નાના દેખાવ છે. ના. લે ભાઈ, હું નાનો જ છું, હું નહીં ગઈડો થઈ ગયો હજી. હજી મારા ઉંમર નહીં થઈ મારી જેટલી બધી. તમે માનો છો એટલી બધી ઉંમર તો નથી મારી. કેટલી લાગે મારી ઉંમર એપ્રોક્સિમેટલી? 28-30. 28 કે 30? 37. 36. લેડીઝોને આપણી ઉંમર છે ને વધારે જ લાગે, જોયું તમને? ગઈઢા લાગતા એવું લાગે છે. 27, 29. ચલો હશે બીજું. તો ખરા કેટલી? ઓહ, સાડી 28. હા બસ 28 ને આપણે હવે ઉંમરો નહીં કેવી. તમારી ઉંમર જો હવે તો કાલ તમારા પપ્પા લગ્ન કરાવશે તમારા, પછી કાલે નહીં, ના કરાય. હા કાલે તો કેમ સર? હજુ વાર. પોલીસ લઈ જાય. હમ. ઉષ્મા
ગતિ શાસ્ત્રનો પહેલો નિયમ પ્રથમ નિયમય. આપણા ક્લાસમાં એક છે નહીં નિયમ, હા એનું કશું ના આવે પણ આ ઉષ્માગતિ શાસ્ત્ર નું આવે. ચલો પેલા શું આવે? ક્યુ આવે ને. ચલો ક્યુ પછી શું આવે? યુ ચલો ડબલ્યુ યુ પછી શું આવે? W. ડબલ્યુ. જો તો ઉષ્મા ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા ક્યુ, એને શું કહેવાય? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ એ આંતરિક ઉર્જા છે બેટા, એન્ડ પ્લસ કાર્યમાં થતો ફેરફાર ડેલ્ટા ડબલ્યુ. આ પ્રથમ નિયમ છે. બોલો, ખબર પડી ગઈ હા કે ના ખબર પડી? ખબર પડે. આખું ડેલ્ટા ક્યુ શું છે? ઉષ્મામાં થતો ફેરફાર, થતો ફેરફાર ડેલ્ટા યુ શું છે? આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અને કાર્યમાં થતો ફેરફાર આવું તમારે કેમિસ્ટ્રીમાં આવી ગયું છે ને આમાં આવ્યું નહીં? કેવું સારું આવ્યું ને કેમિસ્ટ્રી કે નહીં આવ્યું? આવ્યું. હમ. ઉષ્મા ઉર્જામાં આ બધું શું થયું? ઉષ્મા ઉર્જામાં ફેરફાર પછી આ આંતરિક ઉર્જામાં ફેરફાર અને આ કાર્ય ઉર્જામાં થતો ફેરફાર, કાર્યમાં થતો ફેરફાર. ફેરફાર. ચલો ઠીક છે, સર બોલો. આ ક્યુ માં ફેરફાર થાય, યુ માં ફેરફાર થાય, પણ કાર્યમાં ફેરફાર થાય એવું કેમ ન કહેવાય? હા એ કહું ને, બહુ સારો પ્રશ્ન. કાર્યમાં ફેરફાર કેમ નો થયો એવું કહું. જો ડાબી બાજુ માત્ર ઉષ્મા ઉર્જામાં ફેરફાર છે, જમણી બાજુ આંતરિક ઉર્જામાં. હવે કાર્યમાં ફેરફાર, તો હવે તરત એવો સવાલ થાય, સર વાયુમાં કાર્યમાં ફેરફાર કેમ નો થયો? એવો તરત સવાલ થાય, અને બહુ મસ્ત પ્રશ્ન છે. ચલો વાયુમાં કાર્ય ગણવું કઈ રીતે, એ તરત એવો પ્રશ્ન થાય. તો વાયુમાં કાર્ય તેના દબાણ અથવા કદમાં ફેરફારને અનુલક્ષીને હોય છે. ફરીથી કહું, વાયુમાં કાર્ય એના દબાણ અથવા તો એના કદ, એમાં ફેરફારને અનુલક્ષીની હોય છે. રેડી? એટલે વાયુનું ધારો કે દબાણ ફેરફાર થતું હોય, અથવા એનું કદ ફેરફાર થતો હોય, અથવા બંને ફેરફાર થતા હોય, અથવા બેમાંથી એક ફેરફાર થતો હોય, તો એ વાયુમાં થતું કાર્ય ગણી શકાય. ખબર પડી? હા કે ના? હમણાં હું તમને એક ઉદાહરણ આપું છું, એટલે તમને ખબર પડશે, એક્ઝેક્ટ ખબર પડશે કે ખરેખર શું છે. ધારો કે સર ફિઝિક્સમાં ધારવાનું જ, ભાઈ ફિઝિક્સ સબ્જેક્ટ જ ધારવાથી શરૂઆત થાય છે. આપણે શું કરીએ? કોઈ એક બંધ પાત્ર લઈ લો. ચલો બંધ પાત્ર લઈ લીધું. ચલો આ બંધ પાત્ર છે, એની અંદર સપોઝ કે હું વાયુ ભરી દઉં છું. કોઈક વાયુ છે, મને નહીં ખબર કયો છે, પણ છે, વોટ એવર. રેડી? બાળપણથી જ્યારથી આપણે ડ્રો કરવાનું થયું ત્યારે ડોટ ડોટ મૂકી પ્રવાહી અને વાયુને દર્શાવતા હોય છે, જે હજી લગી આપણે એવું જ રાખશું, કોઈ ફેરફાર કરશું નહીં. વાયુ ખરેખર વાયુનો રંગ હોતો નથી, પણ આપણે રાખીએ ધારો કે જાણ માટે. હવે એની ઉપર એક પિસ્ટન મૂકી દઉં, એટલે તમને થશે સર એ પિસ્ટન શું છે? કહું છું પિસ્ટન શું છે. ચાલો કોઈને ખબર પિસ્ટન શું છે? પિસ્ટન ઉપર એટલે બાઇકમાં ને એમાં આવે ઉપરની બાજુ, પણ તમને કદાચ ખ્યાલ હોય ના હોય કે પ્રોબ્લેમ થાય. ચલો એક આ પિસ્ટન છે, અને એ પિસ્ટન ધારો કે આવી રીતે જોઈન્ટ થયેલો છે. એ પિસ્ટન નું એ કામ શું થાય છે? તો એ પિસ્ટન ઉપર નીચે ખસી શકે છે. એ પિસ્ટન ઉપર પણ જઈ શકે અને નીચે પણ આવી શકે, ઉપર નીચે થાય. તો ધારો કે શરૂઆતમાં, રેડી? એટલે આપણે પ્રારંભિક લખીએ. ચલો પ્રારંભિક.
દબાણ P1 કદ V1 રેડી અને તાપમાન ધારો કે અચળ લઈ લઈએ અચળ તાપમાનમાં બહુ ફેરફાર થતો નથી એ તાપમાન જ્યારે અચળ હોય એને સમતાપી પ્રક્રિયા કહેવાય એને કેવી કહેવાય સમતાપી પ્રક્રિયા કેવી કહેવાય બેટા તાપમાન અચળ હોય તો અને ઉષ્મા હોય તો સમતાપી પ્રક્રિયા. ચલો એટલું ક્લિયર હવે ધારો કે પિસ્ટન ને નીચેની બાજુ કોઈ પણ રીતે આવ્યો અને અમુક સમય પછી પિસ્ટન અહીં આવી ગયો ચાલો ચલો પિસ્ટન નીચેની સાઈડ ખસ્યો એટલો બરાબર છે તો એ અહીંયા સુધી આવી જશે ચલો પિસ્ટન હવે આવું થયું બેટા તો ઓબ્વિયસ છે અહીંયા જે વાયુના અણુઓ હતા એનું અંતિમ દબાણ સપોઝ P2 થાય છે અને કદ શું થાય છે V2 થાય છે તો જો અહીંયા આપણે કહી શકીએ કે દબાણ પ્રારંભિક જે દબાણ હતું એ દબાણ P1 થી P2 એટલે કે દબાણ વધશે રેડી ફુગ્ગો હોય એના કરતા તમે દબાવો તો એનું દબાણ વધે રેડી અને કદ શું થાય ઘટે કદ શું થાય ઘટે પહેલા જેટલું હતું એના કરતા કદ ઘટ્યું જો પહેલા પ્રારંભિક કદ એટલું હતું રેડી V1 હતું પછી અંતિમ કદ કેટલું થયું V2 થયું અને પ્રારંભિક દબાણ P1 હતું અને અંતિમ કેટલું થઈ ગયું P2 ચલો ખબર પડી અહીં સુધી હવે જો આ પિસ્ટન આપણે બાહ્ય કોઈ પણ સિસ્ટમ દ્વારા કે કોઈ પણ એન્જિન કે કોઈ એની સાથે જોડેલું છે કોઈ પણ રીતે આપણને નહીં ખબર તો એ ઉપર નીચે આવી રીતે આમ જ્યાં રાખશે તો એમાં જે કે પણ ફેરફાર થયું તો આપણે જે કે પણ આના ગોળ ગોળ ફરવાથી કાર્ય કર્યું અથવા રિવર્સ પ્રક્રિયા લઈએ કે આમાં દબાણ કદના ફેરફારને લીધે આ પિસ્ટન જો ગોળ ગોળ ફરતું હોય અહીંયા ઉપર નીચે આગળ પાછળ તો એનામાં કાર્યમાં ફેરફાર થયો કહેવાય ચલો ખબર પડી ગઈ તમને અહીં સુધી હા કે ના ઓકે ના ખબર પડે તો પૂછી લેવાનું હવે તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે સર એ બધું તો બરાબર છે પણ તમે એવું કહી દો કે ચલો આમાં કઈ રીતે આવો બધો ફેરફાર કરવાનો શું કરવાનો તો એ તો ફેરફાર કરવો તો ખૂબ સરળ છે કે આમાં કેટલી રીતે ફેરફાર કરી શકાય તો ભાઈ જે ડેલ્ટા ક્યુ છે જો આ ક્યુ ઉષ્મા ઉર્જામાં તમે કોઈ પણ રીતે ફેરફાર કરો તો બંને રાશિ બદલે અથવા બે માંથી એક રાશિ બદલે ખબર પડી હા કે ના અને ધારો કે દબાણ અચળ રાખો તો દબાણ અચળ રાખો અને કદ ફેરફાર કરો અને તાપમાન બદલે તો એવી પણ પ્રક્રિયા શક્ય છે એનો મતલબ કે P V અને T દબાણ કદ અને તાપમાન આમાંથી કોઈ પણ એક અચળ રાખીને બીજા બે ફેરવી શકાય છે રેડી 100% શક્ય નહીં પણ આપણે નજીકમાં ફિઝિક્સમાં અમુક સૂક્ષ્મ હોય તો અવગણી શકીએ એનો મતલબ કે પ્રક્રિયામાં દબાણ અચળ રાખું તો કદ અને તાપમાનમાં ફેરફાર થાય અથવા તો કદ અચળ રાખું તો દબાણમાં અને તાપમાનમાં ફેરફાર થાય અથવા તો તાપમાન અચળ રાખું તો દબાણ અને કદમાં ફેરફાર થાય આવી રીતે અલગ અલગ રીતે ઇન શોર્ટ ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W ઓકે ઓકે તો આ સૂત્ર ઉપરથી બેટા હું એવું પણ લખી શકું ધારો કે આપેલા સૂત્રમાં હું ડેલ્ટા W અથવા તો ડેલ્ટા U ને કરતા બનાવું ચાલો તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા W આવું લખાય કે ના લખાય ડેલ્ટા U ને કરતા બનાવો ડેલ્ટા W ડાબી બાજુ જાય એટલે ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા W તો આવું સૂત્ર પણ લખાય અથવા તો એવું પણ લખાય કે ડેલ્ટા W ને જો હું કરતા બનાવું તો શું થઈ જાય ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા U ચલો ખબર પડી અને ધારો કે આ કિસ્સામાં આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય હોય આ કિસ્સા માટે આંતરિક ઉર્જા એટલે કે ડેલ્ટા U શૂન્ય છે તો એ દરમિયાન હું શું લખી શકું કોણ કહેશે ડેલ્ટા W બરાબર ડેલ્ટા Q ડેલ્ટા W બરાબર ડેલ્ટા Q હા પણ ક્યારે
આ ઉપરથી હું લખી શકું કે જ્યારે ડેલ્ટા યુ બરાબર 0 હોય ત્યારે ડોટ 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 તો ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ. એટલે કે અહીંયા જે વાયુમાં જે કે પણ આંતરિક ઉર્જા છે એમાં કોઈ ફેરફાર નહીં થતો. એમાં જેટલી પ્રારંભિક જે કે પણ આંતરિક ઉર્જા હતી પછી એટલી જ રહે છે. તો એનો મતલબ કે જેટલું પણ કાર્ય થાય એ એના ઉષ્મા ઉર્જાના ફેરફાર જેટલું થાય. પણ એક આ આદર્શ પરિસ્થિતિ છે. આ આદર્શ પરિસ્થિતિ છે. રેડી. થોડી ઘણી તો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય પણ આપણે અવગણીએ પણ આપણને આવું મળે. ચલો ખબર પડી? હા કે ના? ના ખબર પડે તો પૂછી લેવાનું, બરાબર? અને તમને કલર ના દેખાતો હોય તોય કહેવાનું. આપણે જુદા જુદા કલર થી લખીએ છીએ. રેડી. કદાચ ક્લાસરૂમમાં આવું કલરનું બોર્ડ આપણને ના મળે પણ અહીંયા તો મળે. અહીંયા શું વાંધો છે આપણે? ચલો ક્લિયર? હા. ઓકે. હજી એક કિસ્સો લઈ લઈએ. જો અહીંયા હું લખું છું ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ. રેડી. આ દરમિયાન જો પી અચળ રાખીએ, શું અચળ રાખીએ? પી અચળ રાખીએ તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડેલ્ટા વી થાય, કે જ્યાં ડેલ્ટા ડબલ્યુ બરાબર પી ઇન્ટુ ડેલ્ટા વી. જો આવું પણ લખાય ને આવું પણ લખાય. મેં એવું કહ્યું હતું કે કાર્ય છે ને એને દબાણ અને કદના સ્વરૂપમાં લખાય. જો લખ્યું છે દબાણ અને કદના સ્વરૂપમાં, લખ્યું ને? કાર્યને દબાણ અને કદના સ્વરૂપમાં લખાય. તો આવી રીતે પણ હું લખી શકું. તો જો ઉષ્મા ઉર્જામાં ફેરફાર થયો તો એને કદમાં ફેરફાર થયો. તો ઓબ્વિયસલી એક્ઝામ્પલ તો આપણને ખબર જ છે કે કોઈ પણ રીતે ધારો કે એના કદમાં ફેરફાર કરવો હોય તો એનામાં ઉષ્મા ઉર્જામાં ફેરફાર કરવો પડે તો જ ફેરફાર થાય. જ્યારે દબાણ આપણે અચળ લઈએ તો. આવડશે? હા. પાક્કું ને? હા. ઓકે. તો હવે જેટલી વસ્તુની બેટા આપણે ચર્ચા કરી, એક મિનિટ ટાઈમ શું છે? ઓકે. હવે જેટલી વસ્તુની આપણે બેટા ચર્ચા કરી એ ટેક્સ્ટબુકમાં એકવાર આપણે જોઈ લઈએ. બરાબર? કે ટેક્સ્ટબુક શું કહેવા માંગે છે? ટેક્સ્ટબુક આવું જ કહેવા માંગે છે કે ટેક્સ્ટબુક પોતાના ઘરનું કંઈક કહે છે? જો ગઈકાલે આપણે શૂન્યકરણનો નિયમ જોયો હતો, બરાબર? પછી ત્યારબાદ અગત્યના 3 શબ્દ મેં તમને કહ્યા: ઉષ્મા, આંતરિક ઉર્જા અને કાર્ય. તો એ 3 પોઈન્ટ જુઓ. ઉષ્મા, આંતરિક ઉર્જા અને કાર્ય. તો એ 3 શબ્દ શું કહે છે? તો આપણે હમણાં જોયું એવી જ રીતે જો આ બધું મેં કહ્યું ને એ બધું અહીં સમજાવેલું છે, પણ એના આ બધાના જ ઉપરથી આપણે શોર્ટમાં કેવું હોય તો હું અંડરલાઈન કરું એટલા શબ્દો પર તમને ખ્યાલ આવી જશે. અણુઓની ગતિ અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. આમ તે તંત્ર ફક્ત તંત્રના અસ્તવ્યસ્ત ગતિ કરતા અણુઓ સાથે સંકળાયેલી અવ્યવસ્થિત ઉર્જા દર્શાવે છે, જેને આપણે તંત્રની આંતરિક ઉર્જા કહીએ છીએ. રેડી? એનો મતલબ કે થર્મોડાયનેમિક્સમાં સમગ્રપણે તંત્રની ગતિ ઉર્જાનું મહત્વ નથી. આથી આંતરિક ઉર્જા કે જેની સાપેક્ષે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તેવી નિર્દેશ ફ્રેમ માં અણુઓની ગતિ અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. ચલો એક ખબર પડી તમને? એટલું યાદ રાખવાનું છેલ્લે. તંત્રના અસ્તવ્યસ્ત ગતિ કરતા અણુઓ સાથે સંકળાયેલી ઉર્જા કે જેને આપણે આંતરિક ઉર્જા કહીએ છીએ. ચલો ખબર પડી બધાને? હા કે ના? ઓકે.
હવે જો આ બધા ઉપરથી 3 અગત્યના મુદ્દા ડાર્ક કરીને આપણને આપ્યા છે. કોઈ એક આપેલ અવસ્થામાં વાયુમાં અમુક પ્રમાણમાં ઉષ્મા હોય છે એવું કેવું આપણને અર્થહીન લાગે, એનો કઈ મિનિંગ ના ખબર પડે કે ચાલો કોઈ એક અવસ્થામાં વાયુ પાસે ઉષ્મા છે એ કશું ખબર ના પડે. એનો મતલબ કે આ વાક્ય બરાબર મેચ નહીં થતું, નો મેચ. રેડી? એ બરાબર આપણને મેચિંગ નહીં થતું. બીજું એના જ જેવું બીજું વાક્ય, કોઈ એક આપેલ અવસ્થામાં વાયુમાં અમુક ચોક્કસ પ્રમાણમાં કાર્ય હોય છે એ આપણને બરાબર ના ખબર પડે. રેડી? કે વાયુમાં કાર્ય હોય છે એ બરાબર ના ખબર પડે, એ નો મેચિંગ, એ મેચિંગ નહીં થતું. પણ હવે એવું વાક્ય આપણે બોલીએ કે કોઈ એક આપેલ અવસ્થામાં વાયુમાં ચોક્કસ પ્રમાણમાં આંતરિક ઉર્જા હોય છે. યસ, ધેટ ઇઝ રાઈટ. રેડી? કે વાયુમાં આંતરિક ઉર્જા હોય છે એનો મતલબ કે એની પાસે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા હોય છે એ બરાબર કહી શકાય કે એમાં કાર્ય હોય છે વાયુમાં એ પ્રોપર નથી, એમાં ચોક્કસ ઉષ્મા હોય છે એ ખબર ચોક્કસ નથી. ચલો ખ્યાલ આવી ગયો બેટા? ને આવી જ રીતે બીજું કેવું હોય કે તંત્રને અમુક ચોક્કસ વાયુ, રેડી, વાયુની જગ્યાએ વાપરેલું છે હવે તંત્ર, તંત્રને અમુક ચોક્કસ પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવી અથવા તો તંત્ર દ્વારા અમુક ચોક્કસ પ્રમાણમાં કાર્ય થયું, એ પણ પ્રોપર છે. આવી રીતે કહી શકીએ. ઇન શોર્ટ આ બધી વસ્તુ યાદ રાખવા માટે કશું પરીક્ષામાં ના પૂછાય, પણ સમજવા માટે કે આ વાયુ, તંત્ર, આંતરિક ઉર્જા ને બધું શું છે તો એનામાં અગત્યનું છે. ચલો ખ્યાલ આવી ગયો બેટા? હા કે ના? આપણે થર્મોડાયનેમિક્સ નો ફર્સ્ટ લો જોઈએ કે ફર્સ્ટ લો શું છે. તો જો તંત્રની આંતરિક ઉર્જા 2 પ્રકારના વિનિમય દ્વારા બદલી શકાય છે. તો કે ભાઈ કઈ કઈ વસ્તુ દ્વારા બદલી શકાય છે? ચાલો આંતરિક ઉર્જા કઈ કઈ રીતે બદલે હમણાં જ મેં તમને શીખવાડ્યું. બોલો, આંતરિક ઉર્જા કઈ કઈ રીતે બદલે? ઉષ્મામાં ફેરફાર કરતા અને કાર્યમાં ફેરફાર કરતા. એટલે જો એનો જવાબ અહીં આપ્યો છે કે 2 રીતે ફેરફાર થાય ઉષ્મા અને કાર્યમાં. આંતરિક ઉર્જામાં ફેરફાર, આંતરિક ઉર્જામાં ફેરફાર 2 રીતે શક્ય છે. પહેલું તો કે ઉષ્મા દ્વારા અથવા તો કાર્ય દ્વારા. તો જો ડેલ્ટા ક્યુ એટલે કે પરિસર દ્વારા તંત્રને આપવામાં આવેલ ઉષ્મા એટલે કે ઉષ્મા ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા ક્યુ, રેડી, જેને વ્યવસ્થિત ફિઝિક્સની ભાષામાં બોલીએ તો શું દેવાય કે પરિસર દ્વારા એટલે કે આજુબાજુ દ્વારા તંત્રને આપવામાં આવેલ ઉષ્મા. ડેલ્ટા ડબલ્યુ એટલે કે તંત્ર દ્વારા પરિસર પર થયેલ કાર્ય, એનો મતલબ કે કાર્યમાં થતો ફેરફાર. અને ડેલ્ટા યુ તો તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. તો એના ઉપરથી આપણે નિયમ એવું કહી શકીએ કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. આ ફર્સ્ટ લો છે સૂત્ર સ્વરૂપે. પરીક્ષામાં પૂછાય તો સૂત્ર લખવાનું અને 3 લખી દેવાનું કે જ્યાં ડેલ્ટા ક્યુ, ડેલ્ટા યુ અને ડેલ્ટા ડબલ્યુ એ 3 શું છે. ચલો ખ્યાલ આવી ગયો બેટા? હા. પાક્કું ને? હવે હા. ડેલ્ટા ક્યુ એ આપણે તંત્ર પર એટલે કે તંત્રની આંતરિક ઉર્જામાં જ્યારે બાકીનો થોડો ભાગ પરિસર દ્વારા કાર્ય કરવામાં વપરાય છે. એટલે કે તંત્રને જ્યારે આપણે બાહ્ય ઉષ્મા આપીએ, રેડી, એટલે કે સપોઝ કે તમે રસોઈ કંઈક કરો છો તો તમે કંઈક જેટલી ગેસ દ્વારા હીટ આપો શાકભાજીને અથવા ખીચડીને, તો બધી જ ઉષ્મા ખીચડીને એને ના મળી જાય, ભાતને ને, તો અમુક કુકરને પણ મળે. રેડી, કુકરને મળે અથવા જે તે પાત્ર હોય એને પણ મળે. બધી જ એને ના મળી જાય કે ચલો ગેસની બધી ઉર્જા જે તે અમુક પાત્રને આજુબાજુ પરિસરને ઉષ્મા દ્વારા પણ વિનિમય થતો હોય છે, ફેરફાર થતો હોય છે. એટલે અહીંયા લખ્યું છે કે તંત્રને આપવામાં આવેલી ઉષ્મા નો થોડો ભાગ તંત્રની આંતરિક ઉર્જામાં, જ્યારે બાકીનો ભાગ એના પર કાર્ય કરવામાં વપરાય છે. અને આ જે આપણું સમીકરણ છે એને પ્રથમનો નિયમ કહે છે. એને આપણે બીજી રીતે લખવું હોય તો ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા યુ, તો ડેલ્ટા યુ પણ કહી શકાય. રેડી, આપેલા સમીકરણમાં ડેલ્ટા યુ ને આપણે કરતા બનાવી દઈએ તો ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ થાય. ચલો એટલી ખબર પડી? હા કે ના? હા કે ના? ઓકે. હવે એનું એક ઉદાહરણ સિમ્પલ આપણને આપ્યું છે, આપણે જેની ચર્ચા કરી એ જ
ચર્ચા ઉપરથી સિમ્પલ ફટાફટ આપણે લઈ લઈએ કે શું કહેવા માંગે છે કે ધારો કે વાયુની પ્રારંભક અવસ્થા P1 અને V1 છે, એટલે કે દબાણ P1 અને કદ V1 છે, ત્યાંથી P2 અને V2 સુધી બદલવા માટે આપણે દબાણ અચળ રાખી પેલા વાયુનું કદ વધારીએ. પેલા શું રાખીએ? દબાણ અચળ અને કદ ફેરફાર કરીએ V2 V1. એટલે કે આપણે P1 થી V2 સ્થિતિમાં જઈએ, ત્યારબાદ કદ અચળ રાખી વાયુનું દબાણ P1 થી P2 સુધી લઈ જઈએ, જે વાયુને P2 V2 અવસ્થામાં લઈ જઈએ છીએ. ઇન શોર્ટ આપણે અચળ શું રાખવાનું છે? P1 V1 P2 માંથી આપણે શું અચળ રાખવાનું? કદ અચળ રાખવાનું. પહેલા કદ અચળ રાખીને એના દબાણમાં ફેરફાર કરવાનો. હવે બીજી રીતે પણ કરી શકીએ. આપણે કદ અચળ રાખીને ત્યારબાદ દબાણ અચળ રાખીએ. ખબર પડી? પેલા કદ અચળ રાખીને દબાણમાં ફેરફાર કરવાનો કયો? તો એ આંતરિક ઉર્જામાં ફેરફાર બંને અવસ્થા ઉપર જ આધાર રાખે. એટલે કે છેલ્લા અને પહેલા આંતરિક ઉર્જામાં, એનો મતલબ કે P1 P2 અને V1 V2 આ બે વસ્તુ થઈ બેટા તમારી માટે. હવે તમારે કોઈ પણ રીતે પહેલી અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાનું છે. પહેલી અવસ્થા P1 V1 છે અને બીજી અવસ્થા P2 V2 છે. તમે કોઈ પણ રીતે છેલ્લી અવસ્થામાં આવી શકો. રેડી? તમે P1 થી V1 ઉપર અને ત્યાંથી V2 ઉપર આવી શકો, અને P1 થી P2 ઉપર અને ત્યાંથી પણ V2 ઉપર આવી શકો. બે રસ્તા થયા. રેડી? એટલે કે પહેલામાં દબાણ અચળ રાખી કદમાં ફેરફાર કરીને V2 ઉપર આવો, અથવામાં તો દબાણમાં ફેરફાર કરીને કદ અચળ રાખીને બે રીતે આવો. પણ આપણને P1 થી V2 છેલ્લી અવસ્થા જે કે પણ મળી, રેડી, એ માત્ર પ્રારંભિક U1 અને અંતિમ U2 આના ઉપર જ આધાર રાખે છે. તમે કયા રસ્તે આવો છો એના ઉપર કોઈ મતલબ નથી. આવું તમારે 12માં પણ કન્સેપ્ટ આવવાનું, એટલે યાદ રાખજો. માત્ર તંત્રની આંતરિક ઉર્જા ઉપર જ આધાર રાખે છે. એટલે ઇન શોર્ટ તમારે વાક્ય યાદ રાખવાનું. ડેલ્ટા યુ ફક્ત પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે છે, નહીં કે વાયુ એક થી બીજી અવસ્થા સુધી જવા માટે લીધેલા માર્ગ ઉપર. તમે કયા રસ્તે આવો છો એના ઉપર ડિપેન્ડ નથી. માત્ર પહેલી અને બીજી અવસ્થા ઉપર જ આધાર રાખે છે. ચલો, ખ્યાલ આવી ગયો? હા કે ના? હા કે ના? એટલી ખબર પડી ગઈ? ઓકે. એનો મતલબ કે આપણું જે સૂત્ર હતું ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ આપણને મળતું હતું ડેલ્ટા યુ, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. એ માર્ગથી સ્વતંત્ર છે. એ કયા રસ્તે આવે એના ઉપર આધાર નથી. હવે જો આપણે સમતાપી કે એવી કોઈ પ્રક્રિયા કરીએ, તો સમતાપી પ્રક્રિયા માટે તાપમાન અચળ રહેતું હોય તો એ દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય થાય, ત્યારે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ લખી શકાય. પણ આવું ક્યારે? જ્યારે સમતાપી પ્રક્રિયા હોય ત્યારે, એટલે કે તાપમાન અચળ રાખીએ ત્યારે. T બરાબર અચળ. તાપમાન અચળ રાખીને પ્રક્રિયા કરીએ તો એના ઉષ્મા ઉર્જામાં થતો ફેરફાર એ આપણને કાર્યમાં મળે છે. ખ્યાલ આવી ગયો બેટા? હેલો, આર યુ સ્ટીલ હિયર ઓર નોટ? હા. ઓકે છો ને, તો વાંધો નહીં. તમારે કીધું રહેવું, નહીં તો મને એમ થાય કે તમે બધા જતા રહ્યા પાછા. ચલો, હવે એ પિસ્ટન નું આપણને જો અહીં ઉદાહરણ આપી દીધું છે કે આ પિસ્ટન એક છે, કોઈ દ્વારા વજન છે, અહીંયા વાયુ ભરેલો છે, નીચેથી ઉષ્મા આપવામાં આવે છે. રેડી? તો તમે જે કે પણ અહીંયા ઉષ્મા આપો તો વાયુનું પ્રસરણ થાય. પ્રસરણ થાય એટલે લીધે પિસ્ટન ઉપરની સાઈડ જશે અને પિસ્ટન પાછું નીચે આવશે. એ આપણે સમજી શકીએ કે અહીંથી આપણને ઉષ્મા ઉર્જા કઈ પણ રીતે આપે તો અંદર જે વાયુ છે એનું કદ વધશે એટલે પિસ્ટન ઉપરની સાઈડ ખસશે, આ ઉપરની સાઈડ એટલે આ નીચેની સાઈડ થશે. એનો મતલબ કે કંઈક કાર્ય કરવામાં વપરાઈ ગયું. ખબર પડી? આમ જો તંત્રને આપવામાં આવેલી ઉષ્મા તંત્ર દ્વારા પરિસર પર કાર્ય કરવામાં સંપૂર્ણ વપરાઈ જાય છે, આના ઉપરથી આપણે કહી શકીએ. હવે જો તંત્ર ખસી શકે, હવે તંત્ર એટલે શું એની બધી ડેફિનેશન આપણને આપ્યું છે કે તંત્ર એટલે શું ને એ બધું શું છે. તો યસ,
તંત્ર ને એવું બધું આપણે પિસ્ટન નું સમજાવ્યું કે જો તંત્ર ખસી શકે તો પિસ્ટન ધરાવતા નળાકારમાં રહેલ વાયુનું બનેલું હોય તો વાયુને ખસેડવા માટે વાયુ કાર્ય કરે છે અને બળ અને દબાણ અને ક્ષેત્રફળનો ગુણાકાર અચળ હોવાથી રેડી પિસ્ટનનું જે કંઈ પણ ક્ષેત્રફળ ને એવું બધું છે એ તો બધા કેવું છે અચળ છે રેડી બળ એ દબાણ અને ક્ષેત્રફળનો ગુણાકાર હોવાથી હવે આ ખબર હોવી જોઈએ બળ એ દબાણ અને ક્ષેત્રફળનો ગુણાકાર કેવી રીતે તો તમે શું લખી શકો બળ F બરાબર શું લખી શકો P into A આવું થાય કે ના થાય કારણ કે આપણે દબાણની વ્યાખ્યા ખબર છે દબાણ P બરાબર શું થાય F by A ખબર છે ને બળ ભાગ્યા ક્ષેત્રફળ દબાણ એટલે બાળકો ખબર છે ને એના ઉપરથી બળને કરતા બનાવી દો તો આવું મળે ને દબાણ ગુણ્યા ક્ષેત્રફળ એટલે એ લખ્યું છે બળ એ દબાણ અને ક્ષેત્રફળનો ગુણાકાર હોવાથી તો આપણું જે કે પણ તંત્ર હતું સપોઝ કે હું તંત્ર ડ્રો કરું અહીંયા તંત્ર છે રેડી આ તંત્રની અંદર જે કે પણ વાયુ કે જે કે પણ વસ્તુ ભરેલું હોય તો આની અંદર કંઈક દબાણ હશે રેડી P જેટલું દબાણ અને આનું કંઈક ક્ષેત્રફળ હશે P અને A રેડી તો અહીંયા કંઈ પણ બળ કે એવું કંઈક હશે એટલે એ લખ્યું છે હવે જો આમાં પિસ્ટનનો ફેરફાર થાય તો એનો મતલબ કે ઉપર નીચે ક્યાંક જશે તો એનો મતલબ કે અહીંયા ક્ષેત્રફળમાં ફેરફાર થશે ક્ષેત્રફળમાં ફેરફાર થાય અને દબાણમાં પણ ફેરફાર થાય એટલે કાર્ય થતું હોવું જોઈએ આથી ક્ષેત્રફળ અને સ્થાનાંતરનો ગુણાકાર કદ દર્શાવતો હોવાથી રેડી ક્ષેત્રફળ આમાં કંઈક સ્થાનાંતર થયું કંઈ પણ સ્થાનાંતર ધારો કે ઉપર નીચે એટલો ફેરફાર થયો એનો મતલબ કે એટલો થવાથી શું થશે તો કે ભાઈ કંઈક ને કંઈક ફેરફાર થશે એના માટે તંત્ર દ્વારા અચળ દબાણ માટે થયેલું કાર્ય ડેલ્ટા W બરાબર P into ડેલ્ટા V થાય રેડી અને આપેલ સમીકરણમાં જો આપણે મૂકીએ તો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ P into ડેલ્ટા V લખી શકાય જે આંતરિક ઉર્જાની જગ્યાએ P into ડેલ્ટા V આવે ચલો ખ્યાલ આવી ગયો બેટા હા કે ના હા એટલું આવડવું જોઈએ જો પૂછાય તો પહેલો નિયમ તમારે અહીં સુધી લખવાનો અને હવે જે આવે છે અહીંથી એનું ઉદાહરણ આપેલું છે હવે જે આવે છે અહીંયાથી એનું ઉદાહરણ આપણને આપેલું છે કે જે વસ્તુ છે એની ગણતરી અહીંથી કરવાની છે આ વસ્તુ શું છે આ એક ઉદાહરણ છે ગણતરીનું સર આ થિયરી લખેલી એ બધી આખી લખવાની મેં જેટલું ટીક કરાવીને જેટલું બધું કર્યું ને એટલું બધું લખવાનું બીજું બધું લખવાની જરૂર નહીં હા મેં ટીક કર્યું એ તમે સ્ક્રીનશોટ લીધા છે તમને ખબર પડી જશે અથવા તમે ફરી વિડીયો જોશો તો પણ તમને ખબર પડી જશે એટલું લખવાનું બીજું બધું નહીં લખવાનું ચલો ખ્યાલ આવી ગયો બધાને અહીં સુધી હા હા ઓકે ગાઈસ